અત્યારે શોર્ટકટનો યુગ છે. આપણે જય શ્રી કૃષ્ણને JSK કહીએ, ગુડ મોર્નિંગ GM કહીએ. તો એમ આપણા ત્યાં પરંપરામાં દેવી ભાગવતમાં એક શ્લોક છે, મદવયમ ભદવયમ ચેવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપ લિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. આ શ્લોકમાં 18 પુરાણના નામ આવી ગયા. તમને ઉદાહરણ આપું. મદવયમ, મ ઉપરથી 2 પુરાણ, માર્કંડેય પુરાણ અને મત્સ્ય પુરાણ. મદવયમ ભદવયમ, ભ ઉપરથી 2 પુરાણ, ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. મદવયમ ભદવયમ બત્રયમ, બ ઉપરથી 3 પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. વ ચતુષ્ટયમ, વ ઉપરથી 4 પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વરાહ પુરાણ અને વિષ્ણુ પુરાણ. અ ઉપરથી 1 પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, નાપ પદ્મ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ. તો આ 18 પુરાણ છે. અને આપણે સારી રીતે યાદ કરી શકીએ, રાખી શકીએ. પછી 18 ઉપપુરાણ છે, નરસિંહ પુરાણ આદિ, અને 18 ઓપ પુરાણ છે. આ જે 18 પુરાણ જે છે એમાં 4 લાખ શ્લોક છે.